સરકાર દ્વારા ખેડૂતોના વીજ પોલના પ્રશ્નને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને પોલ દીઠ 2 ગણું વળતર જે છે જમીનના જે બજાર ભાવ છે એ બજારનું 2 ગણું વળતર આપવામાં આવશે, જ્યારે ખેડૂતો અગાઉથી 4 ગણા વળતરની માંગણી કરી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક સરકારના આ નિર્ણયને લઈને હવે ખેડૂતો જે છે અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ ખેડૂતો હવે સરકારના આ નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે સમાચાર રાજકોટના પડદરીથી સામે આવી રહ્યા છે કે પડદરીના જે ખેડૂતો છે એમની ધીરજ જે છે હવે ખૂટી ગઈ છે અને ખેડૂતો આજે ટ્રેક્ટર રેલી સ્વરૂપે હજારો ખેડૂતો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને એમણે આ બાબતને લઈને મામલતદારને પણ નિવેદન આપ્યું છે. શું છે સમગ્ર વિગત તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ખેડૂતો છેલ્લા કેટલાય મહિનાઓથી એમના ખેતરોની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એના વળતરના પ્રશ્નને લઈને અલગ અલગ રીતે લડતો લડી રહ્યા હતા. એ પછી સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર ગામ હોય, અને આ 2 ગામ વધુ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ નાના મોટા પાયે ક્યાંક ને ક્યાંક ખેડૂતો આ વીજ પોલનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નને લઈને નાની મોટી લડતો કરી રહ્યા હતા. મામલતદારને આવેદનો આપવામાં આવ્યા, જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યા, મુખ્યમંત્રી સુધી આ બાબતને લઈને રજૂઆતો કરવામાં આવી અને અંતે તાજેતરમાં જે કેબિનેટ બેઠક મળી હતી એ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ખેડૂતોના જે આગેવાનો છે એમની સાથે ચર્ચા કરવામાં આવશે મંત્રીમંડળ દ્વારા. મંત્રીમંડળ એનો એક રિપોર્ટ તૈયાર કરીને મુખ્યમંત્રીને સોંપશે અને મુખ્યમંત્રી આ વિષયને લઈને અંતિમ નિર્ણય લેશે. મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એને સરકારના જે પ્રવક્તા મંત્રીઓ છે એમણે જાહેર કર્યો અને આ નિર્ણયની અંદર એવું જાહેર કરવામાં આવ્યું કે ખેડૂતોના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એમાં ખેડૂતોને એમની જમીનની જે બજાર કિંમત છે એ બજાર કિંમતના 2 ગણા ભાવ જે છે એ ચૂકવવામાં આવશે. હવે ખેડૂતો જે છે ક્યાંક ને ક્યાંક સરકારના આ નિર્ણયથી પણ અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે અને આ બધાની વચ્ચે રાજકોટના પડદરીથી સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારના આ નિર્ણયથી અસંતુષ્ટ ખેડૂતો હજારોની સંખ્યામાં ટ્રેક્ટર રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને આ બાબતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સરકારે જે 2 ગણા ભાવ ચૂકવવાની વાત કરી છે અમને સ્વીકાર્ય નથી અને અમારી જે માંગણી હતી એ મુજબ અમને 4 ગણું વળતર જે છે એ ચૂકવવામાં આવે. આ વિષયને લઈને જ્યારે પત્રકારો દ્વારા ખેડૂતો સાથે વાત કરવામાં આવી ત્યારે ખેડૂતોએ આ વિષયને લઈને શું કહ્યું છે સાંભળીએ. લલિતભાઈ, આજે રેલી કાઢવામાં આવી છે, શું વાત આખી શું છે? વાત આખી એમ છે કે ખેડૂતનો પ્રશ્ન છે જે થાંભલા આવે છે પૂરતું વળતર 4 ગણું મળવું જોઈએ અને જો નહીં મળે તો રોડ ચક્કા જામ કરવામાં આવશે. આજે કઈ રીતના વિરોધ કરી રહ્યા છો? આજે વિરોધ આ લાઈન નો જ છે, થાંભલાનો છે, જે આપણે વળતર જોઈશે 2 ગણું નહીં 4 ગણું વળતર આપણે જોઈશે. આજે કઈ રીતના વિરોધ કરે છે? ટ્રેક્ટર બાઇક કઈ રીતના વિરોધ? ટ્રેક્ટર છે, બાઇક છે, ગામના છે, 30 ગામના બધા ખેડૂતો આ આંદોલનમાં જોડાણા છે, એના માટે જ છે. ક્યાં આવેદન આપવા જવાના છે? 5000 થી વધારે છે, મામલતદાર ઓફિસે જાય છે આવેદન પત્ર આપવા. માગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં શું? આગામી દિવસો રણનીતિ કોઈ પણ કરશું, કઈ કે ઉગ્ર આંદોલન કરશું. શું નામ તમારું? અજયભાઈ પ્રાગજીભાઈ તળપદા, મારું ગામ મોયા. આજે અમે હજારોની સંખ્યામાં ખેડૂતો બધા ત્યાં વીજ પોલ આવી રહ્યા છે એના વિરોધમાં બધા આવેદન આપવા જઈ રહ્યા છે હજારોની સંખ્યામાં. અને માગણી નહીં સંતોષાય તો હજી આથી પણ ઉગ્ર આંદોલન અમે કરશું બધા ખેડૂતો મળી. અને આ માગણી શું છે તમારી ભાવ માટેની? અમારું વળતર પૂરેપૂરું ટૂંકમાં અમને મળે. જમીનના 4 ગણા જે ભાવ અત્યારના છે બજાર ભાવ એનાથી 4 ગણા ભાવ અમને મળે એવી અમારી માગણી છે. ભાવ કોણ નક્કી કરવા જોઈએ? જમીન ભાવ આપણા ખેડૂત કમિટી બનાવવી જોઈએ, એમાં ખેડૂતોને પણ સ્થાન આપવું જોઈએ અને કંપની અને સરકાર આ ત્રણેયથી ભાવ નક્કી કરે. તમારું? જસાભાઈ. જસાભાઈ, આજે રેલી નીકળી છે, રેલીમાં કોણ કોણ જોડાશે, શું માંગ છે તમારી? અમારી આ ખેડૂતની એવી માંગણી છે સરકાર પાસે કે અમારે આ જે થાંભલાની લાઈનો નીકળે છે અને ખેડૂતને બહુ હેરાન કરે છે, પૂછ્યા વગર ગરી જાય છે અને કોઈને જવાબ નથી આપતા, એટલે અમારે સરકાર પાસે એ માંગ છે. કેટલો ભાવ મળવો જોઈએ? ભાવ તો અમારી જમીનનો ધારો કે અહીંયા 3 કરોડ ભાવ હાલે છે તો અમારે 4 કરોડ તો ઓછામાં ઓછા જોઈ ને. 4 કરોડ કેટલો ભાવ જોઈએ તમારે?
અમારે અહીંયા 4 ગણો ભાવ થાય એટલે 4 ના કેટલા થાય એટલા થાય. એ મને હિસાબ આવડતો નથી પણ એમ અમારા ખેડૂત બધા એટલે તો આવ્યા છે. કઈ રીતના વિરોધ કરી રહ્યા છે? અમે બસ આ રીતે રેલી કરી અને શાંતિપૂર્ણ વિરોધ કરી અને સાહેબને આ ઓલું પત્રિકા આપી અને અમારો વિરોધ દર્શાવું. નહીં માંગણી પૂરી થઈ તો ઉગ્ર આંદોલન નહીં માંગણી પૂરું થાય તો આખા ગુજરાતના ખેડૂત અત્યારે એક જ થઈ ગયા છે અને એ બધાય સંગઠિત છે. કોઈ જ્ઞાતિ જાતિ કાંઈ નથી. ખેડૂત એટલે ખેડૂત બધા ભેગા થઈ અને સરકાર અમે આજ નહીં તો કાલે ગાંધીનગર જાશું તો અહીંયા આ લોકો અમને કઈક જવાબ દઈશી. આ રીતે અમારે હાલીને જ જવું પડશે, વાહન તો જવા નથી દેતા. તો તમારું આ વિષયને લઈને શું માનવું છે? ખેડૂતો દ્વારા જે પ્રકારે માંગણી કરવામાં આવે છે, સરકાર દ્વારા જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે, આ બંનેમાં મતભેદ જોવા મળી રહ્યો છે. હવે આગામી સમયમાં શું થઈ શકે છે એને લઈને પણ તમારો જે પણ મત હોય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. બાકી આવા વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.